નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટર અને પતરા તેમજ અન્ય કામગીરી કરી તૈયાર કરાવેલ ઢોર ડબ્બો શોભાના ગાંઠિયા સમાન. આમોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો દ્વારા બિલનું ચૂકવણું ન કરવાનું લેખિત આપવા છતાં નગરપાલિકામાંથી બિલનું ચૂકવણું કરાયું તો શું સમજવું? નગરમાં ઢોરનો ત્રાસ પણ ખર્ચ કરી બનાવેલ ઢોર પૂરવાના ડબ્બામાં હજુ એક પણ ઢોર પૂરેલા નથી કે રખડતા ઢોર પકડી પૂરવા માટે કોઈ વ્યક્તિ રાખેલ નથી અને 4 લાખ ઉપરનો ખોટો ખર્ચ નગરપાલિકા કરી બેઠા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ નગરપાલિકા દ્વારા નગરમાં રખડતા ઢોરને પૂરવા માટે આશરે રૂપિયા 4 લાખ ઉપરનો ખર્ચ યથાવત ઢોર ડબ્બાનું સમારકામ કરાવેલ છે. નવાઈની વાત એ છે કે ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક રૂમ એક કિચન બનાવવા માટે 3,50,000 રૂપિયા જમીન લેવલથી બનાવવા માટેની યોજના છે, જેનો નગરજનો લાભ લઈ પોતાના રહેવા માટે મકાનો બનાવે છે. તો આ ઢોર ડબ્બો રિપેર કરવા માટે 4 લાખ ઉપરની રકમ નગરપાલિકા દ્વારા ક્યાં વાપરવામાં આવી એ નગરજનોના મુખનો પ્રશ્ન છે. નગરના જાહેર રોડ ઉપર તેમજ મેઇન બજારમાં છૂટા ફરતા પશુઓ વધતો જતો ત્રાસ નગરપાલિકાને ધ્યાને આવતો નથી કે પછી નગરપાલિકા કોઈકના વશમાં હોવાથી કામગીરી કરતી નથી. નગરપાલિકાએ લાખોના ખર્ચે ઢોર પૂરવા માટે ડબ્બો તો બનાવ્યો, પણ નગરમાં ફરતા પશુઓ પકડી ઢોર ડબ્બામાં પૂરવા માટે કોઈ વ્યક્તિની નિયુક્તિ કરી નથી. શું નગરપાલિકાએ ઢોર ડબ્બો પૂરવા માટે કરેલ લાખોનો ખર્ચ ફક્ત કાગળ ઉપર જ બતાવ્યો છે એમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. યોગેશભાઈ, શું કહેશો આ ઢોર ડબ્બો બનાવ્યો છે તેને વિશે? ડબ્બો જ્યારે બનતો હતો હા, એ વખતે એને જોયું તો પાછળની દિવાલ ખાલી મોટો રપ્પો પ્લાસ્ટર મારેલું છે. બધી દિવાલો પર? હા, અને આ પતરા બી જૂના મારેલા છે ને એની પર કલર મારી દીધેલો છે. બધી દિવાલો હતી ખરી અહીંયા આગળ કે નવી દિવાલ બનાવી છે? ખાલી આગળની દિવાલ નવી બનાવી છે. હા, આ સાઈડની દિવાલ બંગલા બાજુની જૂની દિવાલ છે હતી, આ બાજુ નવી બનાવીને પાછળની જૂની દિવાલ છે. ત્યાં ખોટી રીતે ગેરકાયદેસર કામ કરેલું છે. કોણ કામ કરતું હતું અહીંયા આગળ? અક્ષય પટેલ હતા. કોણ છે તે? એ તો એના પાલિકાના સભ્ય છે. હવે આ જે ઢોરોનો ડબ્બો બનાવેલો છે, હવે છે નાનો મોટો, એમની પાસે કોઈ સાધન નથી કે એમને ઢોરો પૂરી શકે કે નહીં. લોકમાં આવવાનું તારું એમની પાસે. તો આવા 4 લાખ રૂપિયા આટલી મોટી રકમ આટલી નાની વસ્તુની અંદર ખર્ચ થતો હોય તો નગરપાલિકાના આની પાછળ ચીફ ઓફિસર સાહેબ તેમજ પ્રમુખ સાહેબને દેખરેખ તો રાખવી જોઈએ. પાણી માટે કોઈ એમની માટે જોવા આવેલા નથી. તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર 3.5 લાખ રૂપિયા આપે છે, એની અંદર એક રૂમનો રસોડું પાછું સેન્ટિંગવાળું કામ થાય છે. તો આની અંદર તો 4 લાખ રૂપિયા છે. આની અંદર કઈ રીતે આટલી રકમ માટવાનું રકમ કઈ રીતે આ લોકો આવી હશે 4 લાખ રૂપિયા? આની અંદર પૂરેપૂરો નંબર 2 ની અંદર શું નહીં, ઢોરના ડબ્બા પાસે મારું મકાન છે. એમને નજર સામે જોયેલું છે, ઘણા સમયથી બંધ પડી રહ્યું. તો શું કહેશો આને લઈને? આને લઈને એવું કહું છું કે ચીફ ઓફિસર સાહેબ, કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આની પાસે કંઈક જોઈ ને એની માટેનું જે કંઈક ટેન્ડર પાસ થયેલું હોય તો એ ટેન્ડરની પાસે કંઈક નિરાકરણ લાવે. તમે આવું પણ માંગ છે અમારી. તપાસ પર તમે આવું કહો છો કે ગાંધીનગરથી તપાસ થવી જોઈએ અને આની વાત ગાંધીનગરથી તો તપાસ થવી જ જોઈએ, પણ ગાંધીનગરના કર્મચારી ના આવતા હોય તો કલેક્ટર સાહેબને તો તપાસ કરવી જોઈએ ને. બસ આ બીજું કંઈ નહીં, પણ એમને જે થાય એવું અમારા માંગણી છે.